રાજપીપળા નજીક નર્મદા નદી કિનારે આવેલા વરાછાના ગ્રામજનોએ બિનઅધિકૃત રેતી ભરેલી ઓવરલોડ ટ્રકો રસ્તામાં રોકી પાછી વાળતા સમગ્ર પંથકમાં જનશક્તિ જોવા મળી હતી. મળતી માહિતી મુજબ નાદોદ તાલુકાના નર્મદા નદી કિનારે આવેલ વરાછા ગામમાં નદીના સામેના પટમાંથી રેતી ભરેલી ઓવરલોડ ટ્રકો માધવ સેતુ બ્રિજ પર થઈ વરાછા ગામમાં થઈ ઉમરલા સુરત જતી હતી. રોજે રોજ દિવસ રાત લગભગ 100થી વધુ ટ્રકો ગામમાં થઈ પસાર થતાં ગ્રામજનો હેરાન થઈ ગયા હતા. ભારે ટ્રકોને કારણે ગામના રસ્તા જર્જરિત થયા હતા. ઉડતી રેતીને કારણે ખેડૂતોના ખેતરોમાં ખેતીને પણ નુકસાન ખૂબ થતું હતું. ગ્રામજનોએ આ ટ્રકોની અવરજવર બંધ કરવા કલેક્ટર, ભૂસ્તર શાસ્ત્રી, જિલ્લા પોલીસ અધિક્ષક, આરટીઓમાં અનેક રજૂઆતો કરી પણ તંત્રના પેટનું પાણી હાલ્યું ન હતું. ત્યારે ગ્રામજનોની આ સમસ્યાનો તંત્ર કાયમી ઉકેલ લાવશે કે પછી એ જ લાલિયાવાડી ચાલતી રહેશે તે જોવું રહ્યું.